वेगम जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। नमस्ते आंजनेयाय वायुपुत्राय धीमते रामदूताय महते सुग्रीवसचिवाय च। नमोस्तुते महावीर महाबल पराक्रम वैरी भीषण रूपाय रावणत्रासदायिने नमो हरावताराय। आ भगवान श्री कष्टभंजन देवना परम पावन चरित्र ने कहतु सुंदरकांड एनो दिव्य पाठ निलेश महाराज घनश्याम महाराज परिवारे बहु भावथी करायो। अमे अर्धा सुंदरकांडना पाठ थया त्यारे आव्या, पण जे भावनाथी जे श्रद्धाथी जे अंतरना आवाजथी एमणे आ प्रोग्राम राख्यो तो एना माटे मारा स्नेही मित्र पूज्य नारायणचरण स्वामीए બધું સરસ આયોજન કર્યું એ બધાયનો હું સાક્ષી છું। અમે જ્યારે સુંદરકાંડ કરવા છે એવો સંકલ્પ મહારાજે કર્યો એટલે મને એમણે પૂછ્યું પહેલા જ કે આ સુંદરકાંડ કોની પાસે કરાવશું આપણે। એટલે અમે બધા ધવલ કુમાર ને બીજા ને આન તેન બધું શોધતા હતા, પણ ખબર નહીં વાસુદેવ ઉપર પાટડિયા ઉપર ભગવાન હનુમાનજી મહારાજ રાજી થવાના હશે। આજનો દિવસ શનિવાર છે, એમની ટીમ જે બહેનો ગાતા હતા એ ને બધા જે ઢોલક અને બાકી બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર જે બધા વગાડતા હતા બહુ દિલથી ભાવથી શું સુંદર રાગોમાં એમણે ગાયું છે। મને લાગે છે મેં તો ઘણા સુંદરકાંડના પાઠ સાંભળ્યા છે, ગયો છું, પણ વાસુદેવ તને નંબર આપવો પડે એટલે મેં નીચે બોલાવીને ભાવથી મારા હૃદયનો ભાવ વ્યક્ત કર્યો કે મારે પણ સુંદરકાંડ તારી પાસે કરાવવો પડશે। મહારાજ હનુમાનજી મહારાજ એક એવું પાત્ર છે ઘોર કળિયુગમાં બધા જ સંકટોને કાપનારા દેવ છે। બધા જ સંકટો કોઈ પણ પ્રકારના, એટલું નહીં સંકટ તો કપાઈ જાય પછી શું, માનો કોઈને પ્લોટનું ક્લિયરન્સ કરાવવું છે, કોઈને ઓર્ડર નથી મળતા ઓર્ડર મળી જાય, કોઈને દીકરા દીકરી નથી થતા એ થઈ જાય, કેન્સર નિર્મૂળ થઈ જાય। સારંગપુર જાઓ તો તમને હનુમાનજી મહારાજના પ્રતાપમાં વૈવિધ્યતા દેખાય। કેટલાક આવે તો શરીરમાંથી આપણને જેમ રૂવાડા છે, શરીરમાં 3.5 કરોડ રૂવાડા છે આપણા શરીરમાં, જે વાળ છે તો એક એક રૂવાડે 100 નીકળતી હોય, 100 નીકળે। આમ 100 શોધવા જાવ તો મળે નહીં, અને રૂવાડે રૂવાડે 100 નીકળે એવું બને? હા બને। માણસને આપણે કલ્પના ન કરી હોય એવા દુઃખો આવે જીવને। સામાન્ય દુઃખ હોય, માનો કે તાવ છે, જનરલ કિડની ફેલ છે, જનરલ મોટા તાવ છે, મને હમણાં 2 મહિના પહેલા ચિકનગુનિયા થઈ ગયો તો ઇટ્સ કોમન, બધાને હોય, ડેન્ગ્યુ છે, પણ નાસે રોગ હરે સબ પીડા, કોઈ પણ પ્રકારની પીડા, એ પીડાઓમાં પણ પ્રકાર છે। ખબર નહીં દાદાની પાસે શું અમોઘ ભગવાનની ભક્તિનું બળ છે। પોતે એમની જે કેપેસિટી છે એ અનંત છે, અકલ્પ્ય છે, અલૌકિક છે, લૌકિક નથી। આપણે કલ્પના ન કરી શકીએ। આપણે બોલીએ છીએ ને સાંભળે, આપણે સંકલ્પ કરીએ ને પૂર્ણ કરે। હું એનો બહુ વર્ષોનો વિટનેસ છું, લાંબા ગાળાનો એનો સાક્ષી છું। સંકલ્પ કરીએ ને સિદ્ધ થાય। હમણાં જ મેં એક સંકલ્પ કર્યો હતો જે હજારો વર્ષ જૂનો છે, કેસ કોઈ મને મળતો નહોતો। એક બહુ મોટા યોગી થઈ ગયા જેનું નામ વલ્લીનાથ છે। સ્કંદ પુરાણ આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં સૌથી જૂનું પુરાણ, જૂનું સૌથી મોટું પુરાણ, સોરી,
86,000 શ્લોક. હવે એમાં એક યોગી વલ્લીનાથ નામે કોઈ ભગવાનના દત્તાત્રેયના અવતાર રૂપ એમને ગણવામાં આવ્યા છે, અને એ આ જગ્યાએ આવશે એ જગ્યા લખેલી છે. એ જગ્યા ઉપર જઈ અને એ અંશ મૂકશે. અંશનું પૂજન કરવા માત્રથી તમને પશુઓની સમૃદ્ધિ મળે. હવે હું એ જગ્યાએ ગયો, એ જગ્યા મને મળી લોકડાઉનમાં, પણ અંશ ક્યાં મૂક્યો એ મને મળે નહીં. એટલે હું લાસ્ટ યર અમેરિકા હતો, ત્યાંથી મેં સારંગપુર હનુમાનજી મહારાજને કૃપા કરો એવી પ્રાર્થના કરવા માટે ત્યાં ધર્મેન્દ્ર મહારાજ છે ને ફોન કરીને કહ્યું કે આ અંશ મને મળતો નથી. દાદાના કોઈ દૂત આવે, જે દૂત મને જગ્યા બતાવે. આ અકલ્પનીય અલૌકિક વાત કરું છું, અલૌકિક વાત નથી. પ્લોટ ખાલી થઈ જાય, કોઈને કેન્સર મટી જાય, કિડની ફેલ, તો નજર સામે દેખાય એવા કેસીસ હોય. આ લૌકિક વાત નથી કરતો હું, અલૌકિક વાત. તો હમણાં જ મેં મહાસુદી સાતમ, આજે ફાગણ સુદ સાતમ થઈ, નોમ થઈ, સોરી, 1 મહિનો ને 2 દિવસ પહેલા જે જગ્યાએ યોગી વલ્લીનાથજીએ અંશ મૂક્યો હતો, એ અંશની જગ્યાએ મેં યજ્ઞ કર્યો. સૂર્ય ભગવાનનો જન્મદિવસ હતો, સૂર્ય યજ્ઞ કર્યો. તો જેવો યજ્ઞ પૂરો થયો, અને મારી ઈચ્છા પણ હતી કે આ જગ્યાએ યોગી વલ્લીનાથે જે અંશ મૂક્યો છે, ક્યાં મૂક્યો છે ખબર નથી આપણને. હનુમાનજી મહારાજની ત્યાં આપણે અરજી મૂકી છે, પણ સેમ ડે જેવો યજ્ઞ પૂર્ણાહુતિ કરી મેં, અને મને સારંગપુરથી ફોન આવ્યો યજ્ઞની અંદર જ, પછી નહીં. એ જગ્યાનો પ્રશ્ન છે. એમને ખબર નથી એ મહારાજને કે હું અહીં યજ્ઞ કરી રહ્યો છું, ત્યાં જે પ્રશ્ન પૂછાય છે. પણ હનુમાનજી મહારાજ કેવા જાગૃત છે એની વાત કરું છું. હનુમાનજી મહારાજ કેવા પરમ પ્રતાપી છે એની વાત કરું છું. એ કેવા બળવાન છે એની વાત કરું છું. સબ સંકટ નાશ છે, બધા જ સંકટ દૂર. એ તો બરાબર, પણ તમે પરોપકાર માટે જ્યારે કોઈ કામ કરો છો ત્યારે તો 1, 2 ને 3 થાય. તમે જ્યારે બીજાનું કોઈનું ભલું કરવા માટે એમ કહો કે હું હનુમાન ચાલીસાના પાઠ કરું છું, લે તારા માટે 108 કરીશ, તો મને લાગે છે કે આપણા માટે કરેલા કરતા બીજા માટે કરેલું છે ને, તરત હનુમાનજી મહારાજ 1, 2, 3 કરતા હોય છે, એવું દેખાય છે, અનુભવાય છે. તરત મને કહ્યું કે આ જગ્યાએ આટલા દૂર અહીંયા અંશ મૂકેલો છે. મને ત્યાંથી સારંગપુરથી જવાબ હનુમાનજી મહારાજે આપ્યો. એટલે આ જે વાત છે એ બહુ આશ્ચર્યકારી અલૌકિક વાત છે, લૌકિક વાત નથી. આ પૃથ્વી પરના ભૌતિકતાની વાર્તાઓ નથી. એ અંશનું પૂજન કરવા માત્રથી તમને પશુઓની સમૃદ્ધિ મળે. કોઈ એક બકરું રાખ્યું હોય એને 1000 બકરા થાય, એક ઘેટું રાખ્યું હોય તેને 100, 500, 5 લાખ ઘેટા થાય, ખાલી પૂજન કરો તો. કારણ કે એ જે યોગી હતા એ ગાયોના તારણહાર રૂપ હતા, એવું લખ્યું છે પુરાણ. ગાયોના તારણહાર રૂપ યોગી એટલે કોઈ 1 ગાય, 2 ગાય, 5 ગાય, 5 લાખ ગાય પાળી હોય ત્યાં સુધી એને તારણહાર રૂપ નથી લખતા. સ્કંદ પુરાણમાં દરરોજ 1 કરોડ ગાય આપનારા, દરરોજ 1 કરોડ ગાયનું દાન કરનારા રાજાઓના નામ છે. દરરોજ 1 કરોડ ગાય, દરરોજ 1 કરોડ ગાયનું દાન કરવાનું. એ પછી ગમે એવી ગાય નહીં, સોનાના શિંગડા વાળી, રૂપાની ખરીઓ વાળી, બ્રાહ્મણોને પાછું ઘર વસાઈ આપવું, ઘર સુધી મૂકવા જવાની, અનુચરોની વ્યવસ્થા કરવાની, આવી અકલ્પનીય વાત. પણ આમના માટે એવું લખવામાં આવ્યું કે યોગી પશુઓના તારણહાર રૂપ હતા, ગાયોના તારણહાર રૂપ હતા. એમનો અંશ મૂકેલો એ મને હનુમાનજી મહારાજે બતાવ્યો. મારો કે એ મારા પૂરતી વાત છે, પણ હું એટલા માટે પ્રકાશિત કરી રહ્યો છું કે તમારા બધા સંકલ્પ મહારાજ આ પૂરા કરે. આ સ્વામીનો ભાવ, નારાયણચરણ સ્વામીનો ભાવ, તમારા હૃદયનો નિર્મળ ભાવ, તમારા પરિવારનો નિર્મળ ભાવ, હજારો લોકોને તમે જમાડ્યા છે. પછી અલગ અલગ ફ્લેવર છે બધી. અત્યારે બધા આમાં જમશે ને એને આજે હનુમાન ચાલીસા, આ જે સુંદરકાંડ સાંભળ્યા ને એને પછી એક બીજી પણ એક ઈશા અંદરથી રહેતી હશે કે હવે જમવાનું શું હશે. એ પણ એક તમારો તો ઓરિજિનલ તમારો હેરિડિટરીનો બિઝનેસ છે. અમે ભગવાન પ્રાર્થના કરીએ કે તમારા પરિવારમાં સુખ રહે, સંપત્તિ રહે. નંબર 3 કે તમને ભગવાનમાં પ્રીતિ રહે. ભગવાનમાં પ્રીતિ રહે એટલે ભગવાનના સાધુમાં આપોઆપ પ્રીતિ થાય. જેને ઈશ્વરમાં શ્રદ્ધા નથી, ભગવાનમાં પ્રીતિ નથી, એને ભગવાનના કોઈ સંત કે મહાપુરુષમાં કે કોઈ સજ્જનમાં પણ પ્રીતિ નથી થતી હોતી. તમારા પરિવારમાં જે સંસ્કાર છે, હું આવ્યો અહીંયા દાખલ થયો ત્યારે જ એકદમ કવિશ એકદમ ધ્યાનથી પગે લાગ્યો, ચરણમાં માથું મૂકીને પગે લાગ્યો. સંસ્કારી છોકરાઓ છે, ઘરમાં જે સંસ્કાર મળતા હોય ને બહાર દેખાઈ આવે.
અમારી જોડે રહેનારા જે કાયમના હોય ને, જે અમારો લાભ લેનારા હોય ને, એ પણ અહીંયા પગે લાગતા હોય છે. અમે જોઈએ છીએ અહીંયા લાગે પગે, બહુ થાય પાછા એ ઉપર લાગતા હોય છે. એમને ના વળાય, આપણને એ હોય છે, અમે જોયું છે. પણ એ પગે જે લાગ્યો, જે એને જે આદરથી જે ચરણવંદન કર્યા, અમે જોયા કે એને બહુ જ ભાવથી કર્યા. મેં એને પૂછ્યું કે વોટ્સ અ ડ્રીમ? તમે કહે છે મારે બિઝનેસ કરવો છે. કેવો હતો? કે આ જે છે ને એને ડબલ 5 ગણો એનો કહેવાનો એ ભાવ હતો. એટલે બાપના સંસ્કાર એનામાં આવ્યા છે. આખા પરિવારમાં શુભ સંસ્કાર ઉતરે, સંતોમાં, ભગવાનમાં, હનુમાનજી મહારાજમાં પ્રીતિ થાય. હનુમાનજી મહારાજની પ્રીતિ છે ને પરોપકારી છે. જેને હનુમાનજીનું ભજન હોય, દરરોજ હનુમાન ચાલીસાનો એક પાઠ કરું છું ને, એવું જે કહેનારો નીકળે ને એને પછી એવું કહેવાનું કે લાઈન જરા તારી પાસે આમળું છે, મને આપી દે ને. આમ્રફળ છે, તું મને આપી દે. જો એ આપે તો ખબર પડે કે આ પડદુક બંધન છે, મીન્સ બીજાને આપનારો છે. ખિસ્સામાં પડેલા 100, 200, 500 હોય તો બધાને આપી દે, કઈ નહીં, પણ હોતો આપે, કંઈક તો આપે, પ્રસાદ આપે. જે એવું કરે, ટૂંકમાં પરદુખ ભંજન બને છે, એ જ હનુમાનજી મહારાજનો સાચો સેવક હોય છે. આશા રાખું અમારા વાસુદેવના હાથે આવી ઘણી બધી સુંદરકાંડના પાઠ થાય. બધી ટીમ બહુ સરસ ગાતી હતી. બધી જ ટીમને હું હૃદયથી બ્લેસિંગ્સ કરું છું, બહુ ધન્યવાદ આપું છું. ભગવાનને પ્રાર્થના કરું છું કે આ પરિવાર જે ગાનારો છે, બધા ગાનારાઓને પણ ભગવાનમાં પ્રીતિ થાય. ખાલી પ્રોફેશનલ ના વગાડી જાણે. ઘણી વખત છે ને ગાવું એ પણ ન ગાયા જેવું હોય છે. જ્યારે તમે આજે જે ગાતા હતા ને રિયલમાં ગાતા હતા. ઘણા નહીં, આપણે ચોપાટી ઉપર બોમ્બેમાં પ્રોગ્રામ હોય તો ફર્સ્ટ ક્લાસ વાગતા હોય, પણ એ ગાયું એ ન ગાયા જેવું છે. જ્યારે આ ગાયું એ ગાયા જેવું છે. તમે ગાયું વાસ્તવમાં તુલસીદાસજીને ગાયા અને બહુ જ નિષ્કપટ ભાવથી ગાયા. એટલે ભગવાન તમારા હૃદયમાં વાસ કરે. ઉપસ્થિત જેણે જેણે પણ ભગવાનને હૃદયમાં ધારી અને આજે પાઠ કર્યો છે, બધાયનું કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ નિર્વિઘ્નતા કરે એવી સારંગપુરવાસી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના ચરણોમાં શનિવારનો પવિત્ર દિવસ છે. પ્રાર્થના કરું છું સૌની ભાવથી. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ.